Hallelujah. Praise the Lord. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. ખરેખર પ્રભુનો પુષ્કળ આભાર કે આપણે બધા જ એક સુંદર નવી સાંજમાં આપણા ઈશ્વરની આગળ નમેલા છે. હાલેલુયા. પ્રભુના નામમાં આજના દિવસની આપણે શરૂઆત કરી. ઘણી બધી બાબતો આપણે આજે જોઈ શક્યા છે. ઘણું નવું પણ થયું છે એ પણ જોઈ શક્યા છે. ચોક્કસ ઘણા પ્રશ્નો પણ છે એ પણ આપણે જોયું છે, આપણે સાંભળ્યા છે. અને ઘણી બધી એવી બાબતો છે જે તમારા અને મારા હાથમાં નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પણ આપણે બીવાની જરૂર નથી, આપણે ગભરાવાની જરૂર નથી. કેમ કે આપણી સાથે જે પ્રભુનું વચન છે, જે પ્રભુના આશીર્વાદ રૂપે આપણને વચન મળ્યું છે, કે આકાશના ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. हालेलुया. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. અને એ જ વિશ્વાસથી આજે સાંજના સમય પર આગળ વધીએ. The God of heaven will give us success. Praise the Lord. પ્રભુમાં આનંદ કરીએ, ગભરાઈએ નહીં વાલા મિત્રો. કેમ કે જો પ્રભુ પર ભરોસો રાખ્યો છે તો પછી દુઃખનું કારણ નથી. જો પ્રભુ પર ભરોસો રાખ્યો છે તો રડવાની જરૂર નથી. અને જો પ્રભુ પર ભરોસો રાખ્યો છે તો બીવાની ગભરાવાની જરૂર નથી. આનંદ કરીએ, આગળ વધીએ, પ્રાર્થનામાં રહીએ. અને જે પ્રભુ અત્યાર સુધી આપણી પ્રાર્થના સાંભળીને આપણને જવાબ આપી રહ્યા છે, જેમણે આજ દિન સુધી આપણી પ્રાર્થનાઓની અવગણના કરી હતી, એ જ પ્રભુ આગળના સમયમાં પણ મારા અને તમારા માટે પ્રાર્થના સાંભળ્યા વગર રહેવાના નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. ચોક્કસ નવો માસ એટલે ઘણા પ્રશ્નો હશે, ઘણી ચિંતાઓ હશે અને ઘણી બધી એરેન્જમેન્ટ હશે. પણ આપણા પ્રભુએ જેમ હંમેશા આપણને સહાય કરી છે, હંમેશા મદદ કરી છે, એમ તેઓ આપણે માટે કરશે. હાલેલુયા. ચોક્કસ આપણા જીવનમાં શેતાનના રોડા, રૂકાવટો એ બધું આપણે જોઈ શકીએ છીએ નહીં. જેમ નહેમીયાના જીવનમાં આપણે જોયું કે સાનબટા અને જે ગેશેમ અને ટોબિયા જેવા લોકોએ ઘણા બધા પ્રશ્નો એના જીવનમાં ઊભા કર્યા, મસ્કરીઓ કરી. નહીં કે છે રાજાની વિરુદ્ધમાં બંધ કર્યું છે, રાજાની વિરુદ્ધમાં છે, અને એમ ઘણા બધા લોકોને ઉશ્કેર્યા, મદદ કરવાની ના પાડી અને કપટથી તેને મારી નાખવાને માટે અને ફસાવાને માટે અને ઘણી બધી બાબતો કરી. પણ એવી કોઈ પણ દુષ્ટ યોજનાઓ, એવી કોઈ પણ પ્રકારની ખરાબ બાબતો જે એના શત્રુઓ, જેના વિરોધીઓ હતા, એને પ્રયત્ન કર્યો કરવાના માટે, પણ એમાં તેઓ કોઈ સફળ થયા નહીં. કેમ કે નહેમીયા તો આકાશના ઈશ્વર પર ભરોસો રાખીને પ્રાર્થના કરીને આગળ વધતા હતા. હાલેલુયા. અને તમે અને હું આ માસમાં એવું જ કરીએ. આપણા પ્રશ્નો તરફ મુશ્કેલીઓ ન કરીએ. આપણા જીવનનો રૂકાવટ નાખનાર લોકો માટે આપણે દુઃખી થઈને ઊભા ના રહી જઈએ. આપણે તેમનાથી આગળ ચાલીએ, એમને અવોઇડ કરીને, આપણે ઇગ્નોર કરીને આપણે આગળ વધીએ. કેમ કે તેઓ કશું નથી કરી શકવાના, તેઓ કંઈ કરી શકવાના નથી. કેમ કે આપણા સહાયક તો આકાશના ઈશ્વર છે, આપણને સફળતા આપનાર તો આકાશના ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, દુઃખી ના થાય. મુશ્કેલીઓ તો છે, પ્રભુએ પોતે કહ્યું છે કે જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એટલા બધા પ્રભુના પવિત્ર વચનો આપણી પાસે છે. પ્રભુ એટલી બધી અલગ અલગ રીતે વચનો દ્વારા વાત કરે છે અને આપણને બળ આપે છે, હિંમત આપે છે, આપણને સમજણ આપે છે, આપણને દોરવણી આપે છે. હાલેલુયા. ગભરાઈએ નહીં, માણસો તરફ નહીં, પણ આપણી દ્રષ્ટિ જીવતા ઈશ્વર તરફ રાખીએ. એટલા માટે કે જીવતા ઈશ્વર આપણને સહાય કરે, મદદ કરે, દોરે, ચલાવે. હાલેલુયા. અને જેમ આપણે બધા જ જાણીએ છીએ કે તેઓ એટલે આપણા ઈશ્વર, આપણા ઉદ્ધારક તારનાર, આપણા વિશ્વાસ પ્રમાણે કાર્ય કરે છે. હાલેલુયા. વિશ્વાસમાં બનેલા રહેવાલા મિત્રો. જો વિશ્વાસ કરીશું તો ઈશ્વરનો મહિમા જોઈશું. લાજરસની બહેનને પ્રભુ કહે છે નહીં કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. હાલેલુયા.
અને તમે અને હું ખચિત આ માસમાં સફળતા જોનાર છે. પણ સફળતા જોવાને માટે સફળતાના રસ્તા પર ચાલવું પડે છે. અઘરો છે. નેહેમિયા માટે પણ સહેલો ન હતો. રાજાએ પત્રો આપ્યો હતો, રાજાએ પરમિશન આપી હતી, તો પણ જાણે તેનાથી બીતા ના હોય એવા લોકો એની સામે હતા. જાણતા હતા કે જો એ રાજાને ફરિયાદ કરશે અથવા રાજાને કહેશે તો રાજા એની માટે સૈન્ય મોકલી આપશે, પણ તે એનાથી બીતા ના હતા. પણ નેહેમિયાએ ફક્ત જીવતા ઈશ્વર પર ભરોસો કર્યો, પ્રાર્થના પર વિશ્વાસ કર્યો, અને જે કામ તેણે હાથમાં લીધું હતું તે કામ પર તેણે તેનો ફોકસ રાખ્યો. હાલેલુયા. આપણે પણ ઘણી વાર આઉટ ઓફ ફોકસ થઈ જઈએ છીએ. આપણા રસ્તા પર છોડીને આપણે બીજા રસ્તા ઉપર જઈએ છીએ, અથવા જે કામ આપણે કરવાનું છે છોડીને બીજા કામો તરફ આપણે વળી જઈએ છીએ. એવું કદી ના કરીએ. ગમે તેવી રૂકાવટો આવે, ગમે તેવી મુશ્કેલી આવે, જો પ્રાર્થના કરી છે તો પ્રાર્થના કર્યા બાદ ઘણા બધા પ્રશ્નો આવી પણ શકે છે. કેમ કે જગતમાં જે જગતનો અધિકારી છે એ જરા પણ ઈચ્છતો નથી કે આપણે પ્રભુની પાછળ ઈમાનદારથી ચાલીએ અને પ્રભુના નામમાં સફળ થઈએ અને બીજા ઘણા બધા લોકો માટે સાક્ષીરૂપ બનીએ, નમૂનારૂપ બનીએ, અને બીજા ઘણા બધા લોકો પણ પ્રભુમાં ઉમેરાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે આપણો વેરી શૈતાન આપણી પૂઠે હંમેશા લાગેલો રહે છે, પણ આપણા બચાવનાર મોટા છે, આપણને છોડાવનાર મોટા છે, આપણું રક્ષણ કરનાર મોટા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે બીએ નહીં, ગભરાએ નહીં. અને જેમ પ્રભુએ ગયા માસમાં રોજે રોજ આપણને મદદ કરી છે, સહાય કરી છે, આપણી જરૂરિયાતો પૂરી પાડી છે, એ જ ઈશ્વર, એ જ પ્રભુ આ માસમાં પણ તમને અને મને મદદ કરશે. હાલેલુયા. ઘણી વાર એવું બને છે કે આપણી પાસે એવા પ્રશ્નો હોય છે, એવી મુશ્કેલી હોય છે, એવી ચિંતા હોય છે કે જેને આપણે બીજા સાથે શેર કરી શકતા નથી. કદાચ એવી અંગત બાબતો હોય, કૌટુંબિક બાબતો હોય, પતિ પત્નીની બાબતો હોય, બાળકોને લઈને હોય, પણ તમે ગભરાશો નહીં. તમે જીવતા ઈશ્વરની સાથે એ સર્વ બાબતો શેર કરજો. અને હું તમને ખચિત કહું છું, જ્યારે તમે ઈશ્વરની સાથે એ બાબતો શેર કરશો, પ્રભુને જણાવશો કે પ્રભુ હું આ બાબતો કોઈને જણાવી નથી શકતી, પ્રભુ હું આ બાબતો કોઈને જણાવી નથી શકતો, ત્યારે ઈશ્વર તમને સહાય કરશે, મદદ કરશે. હાલેલુયા. હું પોતે પણ એવું જ કરું છું જે હું તમને કહી રહ્યો છું. ઘણી બધી બાબતો બધાને નથી કહી શકતો. ઘણી બાબતો એવી હું મારા અંગત વ્યક્તિઓને પણ નથી કહી શકતો, પણ હું મારા પ્રભુને કહું છું કે પ્રભુ અહીંયા મને મદદ કરજો, મને તમારી જરૂર છે, મને તમારી હિંમતની જરૂર છે. હંમેશા નાણાંની વાત નથી હોતી, પણ ઘણી બધી એવી બાબતો છે કે જેની આપણને મનુષ્ય જીવનમાં જરૂરિયાત હોય છે. હાલેલુયા. પણ જેમ હું શીખ્યો છું અને જેમ મેં આજ સુધી જોયું છે કે જે કરવાથી જીવનમાં આશીર્વાદ મળે છે, સફળતા મળે છે, ઈશ્વરનો પ્રેમ, આનંદ, શાંતિ મળે છે, અને એ બાબતો થઈ જોવા મળે છે, એ તો એ છે કે જ્યારે આપણે પ્રભુ પર ભરોસો રાખીને વિશ્વાસથી તેમની પાછળ ચાલીએ છીએ, ધીરજ રાખીએ છીએ, પ્રાર્થનાના ઉત્તરના માટે રાહ જોઈએ છીએ, અને સતત વિશ્વાસમાં ચાલીએ છીએ, ત્યારે એ સઘળું શક્ય બને છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને શક્ય બનાવવાનું કામ ઈશ્વરનું છે, પણ એ શક્યતા જો આપણે જોવી હોય તો આપણે પ્રભુની પાછળ ચાલવું, ધીરજ રાખીને, એ આપણું કામ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ રાખીએ, હિંમત રાખીએ, અને જુઓ તમારા અને મારા ઈશ્વર આપણે માટે કેવા મોટા મોટા કામો કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અને પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ગયો આખો માસ તમે અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી પ્રભુ, અમારી જરૂરિયાતો પૂરી પાડી, અમારી ચિંતાઓ દૂર કરી, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા. દરેક સાંજે તમે અમારી સાથે હતા. રાત્રિના સમયોમાં તમે અમારું રક્ષણ કર્યું, રાત્રિના સમયમાં તમને ભોજન આપ્યું, અમને તંદુરસ્ત રાખી, અમારી પ્રાર્થનાઓ સાંભળી. એના માટે પ્રભુ અમે હૃદયથી તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ એક નવા માસમાં, નવા દિવસમાં, નવા માસની પ્રથમ સાંજે ફરી વાર પ્રભુ
તમારી સમક્ષ નમવા માટે આ તક મળી છે, ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, આભાર માનીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ અમારી સાથે રહેજો, અમારી જોડે રહેજો. પ્રભુ અમારી સંભાળ લેજો. પ્રભુ અમારી કાળજી લેજો. પ્રભુ અમારી ચિંતાઓ દૂર કરજો. પ્રભુ અમારી જરૂરિયાત પૂરી પાડજો. પ્રભુ અમારા પાપોને માફ કરજો. પ્રભુ અમને તંદુરસ્ત રાખજો. પ્રભુ અમને તમારી કૃપા હેઠળ રાખજો પ્રભુ પિતા. અને પ્રભુ અમે અમારો પોતાનો વધસ્તંભ ઉચકીને પ્રભુ તમારી પાછળ વિશ્વાસથી ચાલી શકીએ એવું તમે થવા દેજો. પ્રભુ પ્રાર્થના એવા લોકો માટે પણ કરીએ છીએ પ્રભુ, જેઓ આ સંગતમાં છે. પ્રભુ રોજ તમને મળવા આવે છે. પ્રભુ કોઈ દિવસ એવું નથી બન્યું કે તેઓ તમને મળવા નથી આવ્યા. પ્રભુ ચાહે તેમની પ્રાર્થનાનો તેમને જવાબ મળ્યો છે કે નથી મળ્યો, કે પ્રભુ હજી સુધી તેઓ તમને વિનંતી કરીને પ્રભુ વિશ્વાસમાં તમારી આગળ નમી રહ્યા છે, તેમ છતાં પ્રભુ તેઓ પોતાના દુઃખને ભૂલીને પણ પ્રભુ તમને મળવા માટે આવે છે. પ્રભુ તમારી પાછળ પ્રભુ વિશ્વાસથી ચાલે છે. એવા સર્વ લોકો માટે પ્રભુ આજે સાંજે અમે મધ્યસ્થતા કરીએ છીએ કે પ્રભુ કૃપા કરો, દયા કરો. પ્રભુ જે કંઈ તેમની પ્રાર્થનાઓ છે હવે એ સંભળાય, તેમના હકમય પ્રમાણે બને. પ્રભુ તેમને માટે જે અશક્ય બાબતો છે શક્યતામાં બદલાઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે એવી સર્વ બાબતો પ્રભુ જે ખરેખર પ્રભુ અઘરી છે, મુશ્કેલ છે, ચાહે સાજાપણા માટે છે પ્રભુ, ચાહે આર્થિક પ્રશ્નો છે, ચાહે બિઝનેસ માટે છે, લગ્ન જીવન માટે છે પ્રભુ, કૌટુંબિક સમસ્યા છે પ્રભુ, સામાજિક પ્રશ્નો છે, તો પ્રભુ તમે એ સર્વ બાબતોને તમે દૂર કરજો. પ્રભુ ઘણા બધા એવા લોકો છે કે એમના ઘરોમાં પ્રભુ એક અલગ પ્રકારના ઝઘડા છે પ્રભુ. હા પ્રભુ, પતિ પત્નીને છોડીને પ્રભુ, બાળકોને છોડીને પ્રભુ સાથે રહેતા કુટુંબીજનો સાથે તેમના લડાઈ ઝઘડા છે પ્રભુ. અને પ્રભુ એટલી હદે છે પ્રભુ કે ઘણા બધા લડાઈ ઝઘડા કોર્ટ કેસ ને FIR સુધી પહોંચ્યા છે. પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે સગડા લડાઈ ઝઘડા તેનો તમે અંત આળો, તમામ FIR ને તમે દૂર કરો, કોર્ટ કેસને તમે ખાલી જ કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ એવા રોગ છે પ્રભુ જેને માટે પ્રભુ આ દિન સુધી તેઓ દવા કરાવતા આવ્યા છે પ્રભુ. હા પ્રભુ, સર્જરી કરાવતા આવ્યા છે પ્રભુ પિતા, ઇન્જેક્શન લેતા આવ્યા છે પ્રભુ પિતા. કૃપા કરો, દયા કરો, તમે આજે એમાંથી એમને સાજા કરો. ઘણી એવી બહેનો છે પ્રભુ કે જે બાળક ધન માટે પ્રભુ ઘણા બધા વખતથી તમારી આગળ નમેલી છે. તમે આ માસમાં તમે એમને માતા બનવાનું સુખ આપજો અને પ્રભુ તેમના ઘરમાં તમારો આનંદ આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘણા બધા એવા જુવાન દીકરા દીકરીઓ છે કે જે લગ્નની ઉંમરના છે પ્રભુ, એક યા બીજા પ્રયત્નો છતાં પ્રભુ હજી સુધી તેમને જીવનસાથી મળ્યા નથી પ્રભુ. ત્યારે પ્રભુ આજે અમે પ્રાર્થના કરીએ છીએ તેઓના હકમાં કે પ્રભુ તેઓના લગ્ન થાય પ્રભુ. હા પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સમય વહી રહ્યો છે પ્રભુ, અને પ્રભુ યોગ્ય સમયમાં પ્રભુ તમારી કૃપા તેમના પર વરસી આવે, ઉતરી આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઘણા બધા લોકો એવા છે જેમને વિદેશ જવું છે પ્રભુ, ઘણા પ્રયત્નો કરેલા છે, નાણાં આપેલા છે, એજન્ટોને પૈસા આપેલા છે પ્રભુ. પ્રભુ કોઈક ને કોઈક રીતે રૂકાવટ આવે છે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે રૂકાવટોને તમે દૂર કરજો પ્રભુ, અને તેઓ વિદેશ જાય એવી પ્રાર્થના કરી છે. ઘણા બધા એવા લોકો છે પ્રભુ જેમની જોબ પ્રભુ બહુ જ મુશ્કેલ ભરી થઈ ગઈ છે પ્રભુ, બીજી કોઈ જોબ નથી, એકમાત્ર જોબ છે, છોડાય એમ નથી. ત્યારે પ્રભુ એ જોબને તમે ઇઝી કરી દો પ્રભુ, કોમ્પ્યુટર સિસ્ટમ આવડે પ્રભુ પિતા. અને પ્રભુ એમની વિરુદ્ધના સગડા લોકો જેમના એમની વિરુદ્ધમાં હતા અને તેમનું કંઈ પણ થયું નહીં પ્રભુ, કંઈ ચાલ્યું નહીં એમ પ્રભુ, તમારા બાળકોની વિરુદ્ધની સર્વ એવી બાબતોને સગડા એવા લોકો શૂન્ય થઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરતા પ્રભુ તમારી આગળ નમીએ છીએ પ્રભુ, ત્યારે ખાસ વિનંતીભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે જે તમારા બાળકોએ પ્રભુ પરીક્ષાઓ આપી છે તમે એમને પાસ કરજો પ્રભુ પિતા, જેઓ ભણવાનું પૂરું કર્યું છે તેમને સારી જોબ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જે લોકો પ્રભુ પિતા તમારા પર વિશ્વાસ રાખી તમારી પાસે ચાલી રહ્યા છે, તમે એમને વધારે ને વધારે તમારામાં મજબૂત કરજો પ્રભુ, તમારા સેવક સેવિકાઓ બનાવજો પ્રભુ, જેઓ સેવાઓ કરે છે પ્રભુ એમની સેવાઓને આશીર્વાદિત કરજો. વિશ્વાસના ઘરના લોકોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો પ્રભુ પિતા. આ સમયમાં પ્રભુ વિશેષ પ્રભુ એવા લોકોનું પણ રક્ષણ કરજો જેમની સતાવણી ચાલી રહી છે, સતાવણીઓ થઈ રહી છે પ્રભુ પિતા.
તેમના જાનમાલનું તમે રક્ષણ કરજો. પરિપૂર્ણમાં પ્રભુ પિતા તમારી શાંતિ આપજો પ્રભુ પિતા. અને જે જગ્યામાં સતાવણીઓ છે પ્રભુ, એ જગ્યા પર તમારો આત્મા ઉતરી આવે, તેમનું રક્ષણ થાય, તેમને શાંતિ મળે. અને પ્રભુ રોજે રોજ તમારા નામે ઘણા બધા આત્માઓ જીવનમાં તમારો સ્વીકાર કરીને તેમનો નાશ ના થાય, બચાવો થાય પ્રભુ, એવું થવા દેજો પ્રભુ. મિનિસ્ટ્રીના ઓડિયોઝને પ્રભુ, યુટ્યુબની લિંકને પ્રભુ, ફેસબુકની પોસ્ટોને પ્રભુ પિતા, અને પ્રભુ પિતા વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની લિંકને પોસ્ટને પ્રભુ તમે વધારે ને વધારે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને મિનિસ્ટ્રીના વિરુદ્ધની સર્વ એવી નકામી બાબતોને તમે દૂર કરજો પ્રભુ પિતા. અમારા સતાવનારાથી પ્રભુ તમે સર્વદા અમારું રક્ષણ કરજો પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ તમે લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો. વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો. માનસિક રોગીઓ, મંદ બુદ્ધિના લોકો અને વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો. અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો. નાના માટે પાપ ગુનાહ માફ કરજો, રાતો બેઠી નિંદ્રા આપજો. અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવાનું રહે, તમે તક આપજો. માગતા બાપ મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.